સીતારામ બધાઈને. સાંજના 6 વાગી ગયા, 5:45, અને બેહી ગઈ શાંતિથી. આજે છે ને માર્કેટે ગઈ હતી તો અત્યાર સુધી શાકભાજી ઠેકાણે પાડતી હતી. અમારે કડિયા પ્લોટની ફાટક 6 દિવસ બંધ રહેવાની. જે પોરબંદરના હોય એ કડિયા પ્લોટમાં રહેતા હોય. લગભગ તો સૂચના તો ત્યાં લગાડી દીધી, પણ ન્યૂઝમાં તો ઘણા ટાઈમથી આવી ગયું હતું, એટલે ફરીને હવે જવું પડશે ગામમાં કે જવું હોય તો. ફાટક આડી આવતી હોય અને આવા બધા પ્રોબ્લેમ થતા હોય, એટલે શાકભાજી અઠવાડિયાનું લઈ આવી તો ઉપાધિ નહીં. આવું છે જીવનની અંદર. ટ્રેન હમણાં હંમેશાને માટે છે ને રેલવે સ્ટેશન ગામની બહાર હોય, અને અમારે પોરબંદરની અંદર એક્ઝેક્ટ મધ્યમાં છે, એટલે બહુ નડે એ ફાટક. દિવસની અંદર બહુ ઝાઝી વાર બંધ થાય. ઇમરજન્સી હોય તો બહુ પ્રોબ્લેમ થાય. ઘણા બહેનો કહે છે કે બેન વિડીયો એક દિવસ ન મૂકો ને એટલે અમને ગમે નહીં, અમને વ્યસન થઈ ગયું છે. તમારો વિડીયો ન જોઈએ ને ત્યાં સુધી અમને મજા નથી આવતી. કાલે છે ને બહુ મોડું થઈ ગયું હતું મારે, અને હા, કાલ લખવું આવ્યો હતો. પછી એના વાહન લીધે રાખે એ, અને એમાં થોડીક લેવડ દેવડ ને આન તેન બધું હોય, એટલે એમાં થઈ ગયું થોડુંક મોડું, ને વિડીયો બન્યો નહીં. હવે ક્યારેક પછી મોડું થાય તો પછી બહુ મોડો ન વિડીયો મૂકું. એનો વિડીયો હોય એટલે એક વિડીયો તો સવારે મૂક્યો જોઈએ એક ચેનલમાં. 2 ચેનલ છે એટલે વ્યસન થઈ ગયું હોય એ તો સારી બાબત છે. સારા વિચારોનું વ્યસન છે ને કોઈ દિવસ આપણને દુઃખી ન કરે. વ્યસન જે છે એ દારૂ છે, બીડી, સ્મોકિંગ, આ તે બીજા ખરાબ વ્યસન જેને આપણે કહીએ એ આપણને દુઃખ પહોંચાડે. પણ સારા વિચારોનું વ્યસન જે છે એ કોઈ દિવસ આપણને દુઃખી ન કરે. મને પુસ્તકો વાંચવાનું વ્યસન છે. કંઈક ને કંઈક નવરી બેઠી હોય ને સ્ટાફ રૂમની અંદર, તો હું કંઈક ખોલીને બેઠી હોય, લઈને બેઠી હોય. આજે છે ને ભગવદ્ ગીતા આમ તો હું વાંચતી જ હોય, ક્યારેક અમુક ભાગ છૂટી જતો હોય તો સરસ મજાનું અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ સમજાવતા હતા મહાભારતના યુદ્ધ દરમિયાન કે મારે આને મારવા નથી. ત્યારે સરસ મજાનો જો શ્લોક બોલ્યા હતા કે જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત અપરિહાર્ય અર્થે સોચિતુમ ન અર્હસી. કે જન્મેલાનું ચોક્કસ મૃત્યુ થાય અને મરેલાનો ચોક્કસ જન્મ થાય, એનું નિવારણ જ ન કરી શકાય, એના માટે તું શોક ન કર. પછી પાછું અર્જુનને કહે છે કે નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકમ ન ચૈનમ ક્લેદન્ય તાપો ન શોષયતી મારુત. કે આ આત્મા છે ને અર્જુન, એ મરતો જ નથી. તું કોને મારવાની વાત કરે છે? દેહને મારવાનો છે તારે. આત્મા તો અમર છે, અજર છે, શાશ્વત છે, અને બહુ જૂનો છે. એ શરીરના હણાવાથી હણાતો નથી. પછી એને કહે છે કે શસ્ત્ર હણી શકતા નથી આપણા આત્માને. નૈનમ છિદ્રંતી શસ્ત્રાણી, એને શસ્ત્ર હરી શકતા નથી, એને અગ્નિ બાળી શકતો નથી, એને પાણી છે ને એ ભીનું કરી શકતો નથી, કે એને હવા સૂકવી શકતી નથી. આવો આપણો મહાન આત્મા છે. ઈશ્વરે આપણે આત્મા આપ્યો છે. એક યુગ આપણો શરીરનો, આપણો એક યુગ જ આપણે એમ તો કઈ એક જન્મ લીધો એટલે આપણા માટે તો યુગ જ થયો. એક અવતાર પૂરો થાય એટલે આપણા કર્મ પ્રમાણે આપણે બીજા અવતારની અંદર ચાલ્યા જઈએ છીએ. પછી કયો જન્મ મળશે એ તો આપણા કર્મ પ્રમાણે આપણે નક્કી કરવાનું. બગલો જે છે ને, બગલો પોતાની બધી ઇન્દ્રિયોને કાબુમાં રાખી અને જળાશયની અંદર માછલી પકડે છે. એ માછલી જે છે ને કીડીઓને ખાય છે. માછલીને બગલો ખાય, બગલો હુકાય એટલે પછી પાછી એની કીડીઓ ખાય. આવું જે ઈશ્વરનું એક રચના છે, તંત્ર 84 લાખ યોનિનું ચક્ર ફેરે રાખે છે. આપણે ઘણી વખત વિચાર કરતા હોઈએ કે અમુક લોકો જે છે એ નોન વેજીટેરિયન છે, નોનવેજ ખાતા હોય, અને જેને આપણે કહીએ ને મચ્છી, આ તે નોનવેજ. ઘણા એમ વિચારે છે કે એનાથી બલ મળે, શક્તિ મળે. ઘણા એમ વિચારે છે કે એ સારું નથી. ઘણા એમ વિચારે છે કે જો એ નોન વેજીટેરિયન ન હોત તો વિશ્વની અંદર શાકભાજીના ભાવ આસમાને જાત. ઈશ્વર શું વિચારે છે એ તો આપણને ખબર જ નથી, પરંતુ આપણા શાસ્ત્રો એમ કહે છે કે ઈશ્વરે આપણા માટે એટલું તો આ પૃથ્વી પર મૂકેલું જ છે રસાયણો, કે આપણે અન્ન ખાઈએ ને તોય પૂર્ણ થાય. પણ હવે અત્યારે દિન પ્રતિદિન જે છે એ જમીનો ઘટતી જાય છે. ગૌચરાની જમીનો ઉપર એ ફેક્ટરીઓ થઈ ગઈ છે. આપણે જ્યાં જોઈએ ત્યાં ગૌચરાની જમીન પૂરી થતી જાય છે. હું તમને એક વાત કરું કે અમે ફરવા ગયા, અમે યુપીમાં ફરવા ગયા, ઉત્તરાખંડની અંદર ગયા, રાજસ્થાન ગયા, પછી મધ્યપ્રદેશની અંદર જ્યાં ગયા ને ત્યાં આપણે જેટલી ગુજરાતની અંદર રેઢિયાર ગાયો રખડે છે ને, રેઢિયાર નથી હો આ બધી,
આપણે સમજીએ છીએ કે આ ગાયો રેઢિયાર છે, એના માલિક છે બધાયના. સાંજ પડે સવાર પડે એટલે એના નામ લઈ લઈને, જે વહેલું ઉઠતું હોય ને, તો વહેલી ઉઠું ને એટલે મને ખબર હોય કે એના નામ લઈ લઈને એને દોવા માટે બોલાવે, ત્યારે થોડુંક ખાવાનું આપી દોઈ અને પાછી છોડી મૂકે. સાથે નાના નાના સાવ નાના નાના વાછડા હોય, સાવ નાના નાના વાછડા, એને છોડી મૂકે. વિચારો કે મેં એટલા 4 રાજ્યની અંદર ફરીને મને ક્યાંય બહુ એટલી બધી ગાયો જોવા રખડતી તો ના જ મળી. બધાની ગાયો, એક પેલી મિની કાઉ જે છે ને, એ ક્યાંક ને ક્યાંક આપણે ઉત્તરાખંડની અંદર જઈએ ને તો આશ્રમોની આસપાસ આટા મારતી હતી. બાકી આપણી જેટલી ને મધ્યપ્રદેશમાં તો ક્યાંય ગાય જ નહોતી રખડતી. ક્યાંય રોડ ઉપર અમે આખું લગભગ 10 થી 12 દિવસ અંદર ત્યાં રોકાણા હતા ઉજ્જૈનની અંદર, પણ અમને ક્યાંય જોવા જ ના મળી, ક્યાંય એટલી ક્યાંય નહીં. તો એ બાબત એક સારી કહેવાય રાજ્યની. એનું તંત્ર કદાચ સારું હશે કે ગૌ માતા જે છે એ રખડવી ના જોઈએ, અને એનું ન્યાય તંત્ર સારું કહેવાય. અહીંયા તો અમારે પોરબંદરની વાત કરું ને તો તમારું વાહન બહાર પાર્ક કરેલું હોય ને એટલે તમારે જાગતું જ સુવાનું કે ક્યારે એમાં આવીને માથું મારશે. તમારી ગાડી પાર્ક કરવી હોય, તમારું સ્કૂટર પડ્યું હોય, તમારી રિક્ષા પડી હોય, સવાર ઉઠો તો બુકડોય બોલેલું પડ્યું હોય. એટલી ગાયોને ખૂટિયાવના ત્રાસ. હવે શું કામે આવું બને છે? ગૌચરા તો ઘણાય છે, ગૌચરા નામના છે, ઘણા બધા ગૌચરા છે ને એ નામના છે. અને બીજા જે છે એ માલિકની ગાયું છે, એને ગૌચરામાં કોઈ રાખે નહીં, માલિક છોડી મૂકે. છોડી અને આપણા માટે બિચાડી, એનું તો પેટ છે, એ થોડું સમજે છે, એ તો પશુ છે. અને એઠવાડા રોટલી, હવે રોટલીએથી થોડું ગાયનું પેટ ભરાય છે. આપણે કહીએ કે આપણે 1 રોટલી ગાયને દેવાની છે, પણ ગાયને આપણી જે પાળેલી આતે કોઈની હોય ને એની 1 રોટલી દેવા જવાની છે, એને થાળી કરીને આપણે ગાયને દેવાની છે. એ વાત બરાબર છે, પણ એનાથી એનું પેટ થોડું ભરાય છે કઈ ગાયનું? એ તો ઘાસચારો ખાવાનું છે, એને ઘાસચારો, અનાજ કૂતરાઓ માટે. કૂતરા જે છે એ ઘાસચારો નહીં ખાય, એટલે એને આપણે રોટલી દેવાની છે. તો પશુ આ જે અત્યારે દુઃખી છે, પશુઓ બહુ એવી કડકડતી ઠંડી પડે ને હકોડાય ને એવું બદુડિયું બિચારું બેઠું હોય ને નાનકડું, આપણો જીવ બળે કે માલિકને કંઈ નહીં થતું હોય, અંદરથી જરાય પીડા નહીં થતી હોય. અમારા ઘરની અંદર એક ચાપલી જે છે ને, એ હમણાં એક બેન જે છે ને એમ કહેતા હતા, તમે તમારા જ ઓલું કરતા હોય, બળાઈ કરતા હોય, તમારા જ પોરા. હું પોરા નથી કરતી, મને આપણે અંદરથી પેટમાં બળે કે આની માં જે છે ને એ મરી ગઈ હતી, અમારા ચાપલીની. અમારા ઘરમાં કૂતરી છે ને એ કોઈ વીઆઈપી કૂતરું નથી કે કોઈ એવું ઘરને શોભાવે એવું કૂતરું નથી કે આમ સારું લાગે, પણ એ સાવ નાનકડું હતું. પછી એનો એક પગ ચીપાઈ ગયો તો પીલી નાખ્યો તો વાહન વાળે, એટલે લંગડી થઈ ગઈ હતી. અત્યારે એનો એક પગ નથી, માંડતી નથી, 3 પગ ઉપર હાલે છે. હવે આ જે છે મરી જતી હતી ને એટલે એને અંદર પાસે લઈ લીધી, પછી અંદર ખવડાવતા ને પીવડાવતા. અત્યારે એને હું એક રજાઈ પાથરું, ઉપર એને એક ચાદર ઓઢાડું, પછી એની ઉપર એક બ્લેન્કેટ ઓઢાડું. ઠંડી લાગે એવી સરસ સૂતી રહી. આપણે ત્યારે વિચાર આવે કે બીજા કૂતરા કેટલા દુઃખી છે. ઠીક છે, એના નસીબ, એના કર્મને પ્રમાણે એને એ અવતાર મેળ્યો હોય, પણ આપણે ગાયો તો ઘરમાં રાખી શકીએ ને. આપણે જો એને દૂધ પીતા હોય ને વેચતા હોય તો એ તો ચોક્કસ આપણે કદાચ એને છૂટી ના મૂકી શકીએ. આપને કેમ ઠંડી લાગે એમ એને ઠંડી લાગે. ભેંસ છે ને એને ઠંડી ના લાગે, ગાયુંને ઠંડી લાગે, પણ તમે એક ભેંસને ક્યાંય રખડતી જોઈ ના જોવું, કારણ કે એ દૂધ આપે ને એટલે એની કિંમત વધારે છે. અત્યારે ગાયુંની કિંમત નથી. પેલું મંગલિયું વર્તાય, પેલે મંગલ ગાયુંના દાન દેવાય. દીકરીઓને સાસરે જાતી ને તો ગાયુંના દાન દેતા, 4 મંગલ વર્તાય એ પ્રમાણે એને દાન દેતા. અત્યારે તો ગાયું અને માયું બેય દુઃખી છે. કલયુગ ચાલે છે, ગાય દુઃખી છે ને માએ દુઃખી છે. દીકરાની માં, દીકરીની માં નહીં. દીકરીની માં તો એ તારે એને કઈ ચિંતા ના હોય. દીકરી હોય ને એટલે એને તો જમાઈ એને ઘરનો કરી લીધો હોય. દીકરી કેમ જ જમાઈ કરે, અને દીકરી ઈચ્છે એ જ બધું ઘરની અંદર થતું હોય. પણ દીકરાની માં દુઃખી છે અત્યારે. તો ગાયું ને માયુંની વાત કરીએ આપણે. પણ સ્વમાની હોય ને, સ્વમાની માણસ, એ પોતે પછી દુઃખી ના થાય. નક્કી કરી લે કે સોયની પાછળ દોરો ચાલે, જેવા કર્મ એવા પાછા આપને ફળ મળે. જિંદગીની અંદર જે છે ને આપણે વાવ્યું હોય ને એવું જ લણીએ. એટલે જે અત્યારે મારા વિડિયા જોતા હોય અને સાસુ હોય, અને કદાચ આપણે એવી ફિલિંગ આવતી હોય કે મારી વહુ મારી સાથે આવો અત્યાચાર કરે છે, અથવા તો વહુ વિડીયો જોતી હોય અને મારી સાસુ મારી સાથે આવો અત્યાચાર કરે છે, તો દરેક મનુષ્યએ
આ યુગની અંદર જ તમે જે વાવ્યું છે ને એ લણવું પડશે, ચોક્કસ લણવું પડશે. કારણ કે ઘઉં વાવીએ ને તો ઘઉં જ ઉગે, એમાં પછી કેરી ના બાજરી ના આવે. એમાં આપણે કર્મ જે કરીએ ને એ જ આપણા ઉગે, પછી એમાં બીજું કાંઈ ઉગે નહીં. એટલે કર્મ સારા કરીએ કે કર્મ ખરાબ કરીએ, ફળ તો આપણને મળવાનું ને મળવાનું જ. એટલે જે પણ કંઈ કરીએ એ બહુ સમજી વિચારીને કરીએ, કે જેથી કરી અને જ્યારે આપને પાછું મળે ત્યારે બહુ નિરાશ ન થાય અને બહુ આઘાત ન લાગે. કારણ કે બહુ સુખ ભોગવું હોય ને આપણે, પછી ઈશ્વર જ્યારે દુઃખ આપે ને ત્યારે બહુ વહમું પડે છે અને એ આપણાથી સહન થાય નહીં. જેસી કરની વૈસી ભરની. આને આ યુગની અંદર જે છે એ બધું ચાલે રાખે. એટલે હાલે છે આવું બધું. શિખામણ નથી કે કોઈ સલાહ નથી કે કોઈ પેલું કાંઈ છે નહીં. જેના જેવા વિચારો હોય ને એવું એનું કર્મ હોય. મારા વિચારો હોય ને મારું કર્મ એવું જ હોય. એટલે વિચારો હંમેશા ઈશ્વરમાં પોરવીએ તો ઈશ્વરને આધીન રાખીએ તો ઈશ્વર પણ આપણને સારા કર્મ કરવા દે. જીવન આવું જ છે ને આમ જ પૂર્ણ થઈ જાય. તો ચાલો હવે અહીંયા આ વાત કરી અને વિડીયોને પૂર્ણ કરું. અને લખુએ પણ કંઈક થોડુંક મોકલ્યું છે, તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. આવજો. સીતારામ. લાલો કે આજે ના ચાલો જઈએ, જોઈ ગઈ ગયો માં રોવાનો. સાયકલ લેવી એટલે લેવી, જોઈ આવ્યા. બાપ લઈ ગયો તો એનો જોવા. લાલા તું કેતો કીધું તારું શું કહેવાનું છે? આવી જાય આમાં તમાકુ. પગું દેખાડે સાયકલની જીદ પકડી કાયમ એકતી નહીં. કામ ચા હટાણ જા, ચા પીવાયું. આને ઘર બાર કઈ જા ને આને ઘર બાર હે કાણે હોખ ન લાલા એક દી તો ચા પીવા ક્યાં ગયો તો તું? હે રસના મિલને ઘેર નતો ગયો? લઈ કે ક્યાંય નતો ગયો. જો આ બોલે જો આ બનાવતો નતો. આ પેલા મેં વિડીયો જોયો તારો, તું તો બનાવતો તો. આજે મને મેં કીધું ને કે તું દૂધ લઈ આવ્યો તો હાલ ચા બનાવી દે. બનાવો તારે? હે કેમ 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 નથી બનાવવો આજે? હે આજ કેમ? નોકરી કેટલા દીધી યાર લાલા? એવું નહીં કરે ને? આજો બધે ગતેડા કરે મને કેતો